બે સારા સ્ટોક પિક હું લાવ્યો છું આજે. પહેલો છે, આપણે વાત કરીએ એ છે ઓસવાલ પમ્પ્સ. હવે આ જે પમ્પિંગની સ્પેસ છે એ બહુ ટાઈમ સુધી છે દબાયેલી હતી, એમાં એક કરેક્શન થયું હતું અને એમાં એક સરસ કોન્સન્ટ્રેશન થઈને આ સ્પેસમાં હવે એક સરસ બાઇંગ બની રહ્યું છે. ઓસવાલ પમ્પ્સની કંપની વિશે સહેજ વાત કરું તો એ સોલર સબમર્સિબલ પમ્પ્સ વગેરે પમ્પ્સ બનાવે છે અને આ એક ઇમ્પોર્ટન્ટ પિલર છે આપણા પાવર સેક્ટરનું. બીજું કહું તો ઓસવાલ પમ્પ્સનું તમે રિઝલ્ટ જોશો તો એમાં પણ તમે ક્વાર્ટરલી એણે 40% નો સેલ્સ ગ્રોથ કર્યો છે અને સાથે સાથે 44% નો ક્વાર્ટર ઓન ક્વાર્ટર પ્રોફિટ ગ્રોથ કર્યો છે અને એ આપણને 30 ના પી પર પણ મળી રહ્યું છે. તો ઓસવાલ પમ્પમાં આ લેવલ પર અગર તમે એન્ટ્રી લો છો, 437 નો અત્યારે પ્રાઇસ ચાલે છે, તો તમારો જે સ્ટોપ લોસ રહેશે એ 400 નો રહેશે અને જે તમને લેવલ મિડ ટર્મમાં જોવા મળી શકે છે એ 550 નો લેવલ રહેશે. ઓકે, તો સરે જેમ કહ્યું એ પ્રમાણે ઓસવાલ પમ્પ્સ અત્યારે એમનો પ્રિફર્ડ પીક બની રહી છે. સરે કહ્યું એ રીતે સ્ટોપ લોસ 400 રાખીને અત્યારના લેવલથી તમે બાય કરી શકો છો. શોર્ટ ટર્મમાં સરે કહ્યું એ પ્રમાણે આપણે ટાર્ગેટ આપવામાં આવેલો છે 550નો, એ આપણી સ્ક્રીન પર પણ અવેલેબલ છે. એ ટાર્ગેટ અને સ્ટોપ લોસ માટે આ સ્ટોકમાં મોમેન્ટમ સારું જોવા મળી શકે છે એવું સરના તરફથી કહેવામાં આવ્યું છે.